મોડાસાની વાત કરીએ તો મોડાસામાં માલપુર પાસે અકસ્માતના 3 મોત થઈ ગયા છે. તો અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ થયા હોવાની વિગતો સામે આવે છે. ગમખ્વાર અકસ્માતમાં 3ના મૃત્યુ થયા છે અને 25થી વધુ લોકો અકસ્માતમાં ઘાયલ થઈ ગયા છે. તો મોડાસાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં જગન્નાથપુરીથી પરત ફરતા શ્રદ્ધાળુઓનો અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતની ઘટનામાં 3ના મૃત્યુ થઈ ગયા છે. એસટી બસ અને લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો હતો, ત્યારે સાકરિયા બસ સ્ટેશન નજીક આ અકસ્માતની ઘટના બની હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 5 જેટલી એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી અને એમ્બ્યુલન્સની મદદની મારફતે આ પ્રકારે ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એસટી બસ રોંગ સાઈડમાં લક્ઝરી સાથે અથડાઈ ગઈ હતી. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મહેશ પરમાર જોડાઈ ગયા છે. જી મહેશ, મોડાસામાં માલપુર પાસે અકસ્માતની ઘટના બની, જેમાં 3ના મૃત્યુ નિપજ્યા અને 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. શું છે વધુ વિગત? અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત બાદ 3થી વધુ લોકોના મોત થયા હતા અને 25થી વધુ લોકો જે હતા તે ઘાયલ થયા હતા. જગન્નાથપુરી યાત્રા જઈ રહ્યા લક્ઝરી બસના જે મુસાફરો હતા તે યાત્રા કરીને પરત ફરતા હતા. બીજી તરફ હું કેમેરામેનને કહીશ કે તે દ્રશ્યો બતાવે. આ જે અકસ્માતમાં જે ઘાયલ થયા હતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે. સાથે જ અરવલ્લી પોલીસ દ્વારા ઘટના સ્થળે રાહત અને બચાવ ડીવાયએસપી અહીંયા હાજર ડીવાયએસપીના અહીંયા જે રાહત અને બચાવ છે તે શરૂ કરવામાં આવી છે. જે અકસ્માતના તેની સાઈડ કરવામાં આવ્યા હતા અને જે ટ્રાફિક હતું તેને ખુલ્લું કરવામાં આવ્યું છે. હું કેમેરામેન દ્રશ્યો બતાવે જે પ્રમાણે અહીંયા પોલીસ દ્વારા રાહતની બચાવની કામગીરી કરવામાં આવી છે. જે ટ્રાફિક છે તે ખુલ્લું કરવામાં આવ્યું છે. આ લશ્કરી બસ પ્રયાસ કરીશું કે લશ્કરી બસ છે અને જે એસટી બસ છે તે સામસામે ટકરાતા તેમાં 3થી વધુ લોકોના મોત થયા છે. કેમેરામેનની પરિસ્થિતિ બતાવી થયો હતો. કેટલો ગુજ્જારો અને ગમખ્વાર અકસ્માત હતો આપ જોઈ શકો છો. જે પ્રમાણે આ લશ્કરી જે બસ હતી, બસમાં જે યાત્રાળુઓ સવાર હતા તે જગન્નાથપુરીથી દર્શન કરીને શ્રીનાથજી દ્વારાથી પરત ફરતા હતા, સાવલી તરફ જઈ રહ્યા હતા. તે સમયે જે એસટી બસ આવી રહી હતી, બાઇક ચાલકને બચાવવા જતા એસટી બસના ચાલકે જે કાબુ ગુમાવ્યો હતો અને એસટી બસ અને લક્ઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આપ જોઈ શકો છો આ દ્રશ્યો, સીધા દ્રશ્યો. જી મહેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. 5 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મોડાસાથી માલપુરનો એક તરફનો રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો મોડાસા માલપુર પાસે આ પ્રકારે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 3ના મૃત્યુ નિપજ્યા અને આ સાથે 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા છે. તો જગન્નાથપુરીથી પરત ફરતા શ્રદ્ધાળુઓનો આ પ્રકારે અકસ્માત સર્જાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે અકસ્માતની ઘટના બની હતી. એસટી બસ અને લક્ઝરીના બસનો અકસ્માત સર્જાઈ ગયો હતો.